अस्सलामु अलैका या इमाम यसर व ज़मान अजल्लाहु फरजक मसालल्लाहु मखरजक व ज़हूरक व जअलना मिन अंसारिक أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على رسوله الكريم وآله الطيبين الطاهرين أما بعد આજની મહેફિલ અને આજની ખુશાલીનો દિવસ આપણા 12મા ઇમામ मुंजी बशर मुस्लिह गैबी नजात आपनार ज़माना इमाम हज़रत मेहदी अज्जलल्लाहु फरजहु शरीफ एमनी आ खुशी मुबारकबादी તમામ મુહિબ્બાન અહલે બેતને પેશ કરવામાં આવે છે અને ખાસ કરીને ખોજા ટીવીના જે દર્શકો જોનાર છે એમના માટે પણ આ મુબારકબાદી પેશ કરવામાં આવે છે. આજનો ખાસ પ્રોગ્રામ આપણા ઇમામના વિશે કે આપણા ઇમામ અલૈહિસ્સલામની જિંદગી કે આપણા એ ઇમામ કે જે હર વખત આપણે જેમના મોહતાજ છીએ અને એમની રહેમતો બરકતો નેમતો હર વખત આપણા ઉપર નાઝિલ થતી રહે છે. જરાક આપણે એ ઇમામને ઓળખીએ અને ઇમામ તરફ નજર કરીએ કે એમની જિંદગી કેવી રીતે જિંદગી હતી. અગર જો ટૂંકના અંદર જોવામાં આવે તો ઇમામ અલૈહિસ્સલામની જિંદગીનો આપણે 3 હિસ્સા કરી શકીએ. પહેલો હિસ્સો એ કે ઇમામની વિલાદત થઈ 15મી શાબાન હિજરી સન 255થી લઈને હિજરી સન 260 સુધી કે જે પોતાના વાલિદે માજિદ ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામના સાથે પસાર કરી. એટલે ઇમામનું બચપન, ઇમામ અલૈહિસ્સલામ આ 5 વર્ષ આપણા ઇમામની ખિદમતમાં રહ્યા અને જ્યારે 11મા ઇમામ અલૈહિસ્સલામની શહાદત થઈ ત્યાર પછી ઇમામ અલૈહિસ્સલામ ગાયબ થઈ ગયા. ઇમામ અલૈહિસ્સલામ આ 5 વર્ષ એમનું બચપનું એમના પિતા સાથે અને જ્યારે ગાયબ થઈ ગયા ત્યારે ઇમામ અલૈહિસ્સલામની જે જિંદગી છે ત્યારથી ગૈબતની જિંદગી શરૂ થાય છે. એને ગૈબતે સુગરા અને ગૈબતે કુબરા આ રીતે આપણે તકસીમ કરી શકીએ. પહેલો હિસ્સો બચપનનો અને આ બીજો હિસ્સો ગૈબતનો આપણે કહી શકીએ. ગૈબતના અંદર આ ગૈબતે સુગરા અને ગૈબતે કુબરા. ગૈબતે સુગરા એટલે શું? એટલે ઇમામ અલૈહિસ્સલામ જ્યારે ગાયબ થઈ ગયા તો ખાસ અમુક જે માણસો હતા જે ઇમામના નક્કી કરેલા જે નાયબો હતા એમનાથી જ ફક્ત મુલાકાત કરતા હતા યા એમનાથી કોન્ટેક્ટમાં હતા, બીજા બધા લોકો સાથે કોન્ટેક્ટમાં નહોતા. અગર કોઈ લોકોને બીજા મોમિનીને અગર જો ઇમામ વિશે કંઈક સવાલ કરવો હોય, ઇમામથી કંઈક પૂછવું હોય, ઇમામથી કોન્ટેક્ટ કરવો હોય ત્યારે શું કરે? ત્યારે ઇમામ અલૈહિસ્સલામ એમના નાયબને નિમેલા હતા, એમના તરફથી એમના ખાસ નાયબને નિમેલા હતા. એ ગૈબતે સુગરામાં એમના 4 નાયબો હતા. સૌથી પહેલા નાયબ જેમનું નામ ઉસ્માન ઇબ્ને સઈદે અમરી. આ એ ઇમામના સહાબી છે કે જે પોતે આપણા 10મા ઇમામ ઇમામે અલીઉન નકી અલૈહિસ્સલામ, આપણા 11મા ઇમામ ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ અને આપણા ઝમાના ઇમામની ખિદમતો અંજામ આપ્યા છે. આ ઇમામ અલૈહિસ્સલામના એટલા ભરોસાવાળા હતા કે જેમણે પોતાના પહેલા
ખાસ નાયબ બનાવ્યા. ઇમામ જ્યારે આ પહેલા નાયબના ઇંતકાલનો સમય આવ્યો એના પહેલાં આમને જાણ કરી દીધું કે હવે તમારો ઇંતકાલનો સમય છે, તો હવે તમે મારા તરફથી તમારા દીકરા એમને તમે મારા ખાસ નાયબ નિમો. અને તે દીકરાનું નામ હતું અબુ જાફર મોહમ્મદ ઇબ્ને ઉસ્માને અમરી. ઇમામ અલૈહિસ્સલામના હુકમથી એમને નિમવામાં આવ્યા અને ઇમામ અલૈહિસ્સલામના આ બીજા ખાસ નાયબ કરાર થયા. આ પણ એ અઝીમ શખ્સિયત છે કે આપણા 11મા ઇમામ અલૈહિસ્સલામની ખિદમતો અંજામ આપી છે. ઇમામના ભરોસાવાળા હતા અને ઇમામ અલૈહિસ્સલામ આમને પોતાના ખાસ નાયબ નક્કી કર્યા છે. જ્યારે એમનો પણ સમય આવી ગયો તો ઇમામના હુકમથી એ પોતાના ઇમામના ત્રીજા નાયબને નક્કી કરે છે અને એ છે જનાબે હુસૈન બિન રોહ. આ હુસૈન બિન રોહ તે છે કે જે પોતે આલિમ હતા, ઘણું ઇલ્મ રાખતા હતા, ઇલ્મે કલામ, ઇલ્મે નુજૂમ, એટલે ઘણા પરહેઝગાર આલિમોમાંથી પોતે એક આલિમ હતા. ઇમામ અલૈહિસ્સલામ તેમને નિમે છે પોતાના નાયબ, ખાસ નાયબ એમને નિમવામાં આવે છે. આ તે છે કે ઇમામ અલૈહિસ્સલામની 15 વર્ષ સુધી નિયાબત કરી. નાયબે ખાસ 15 વર્ષ સુધી રહ્યા. ઘણો મોટો સમય કહેવાય કે આ 15 વર્ષ સુધી અગર કોઈને કંઈ કામ રહેતું, અગર કોઈને કંઈ પૂછવું રહેતું, અગર કોઈને ઇમામથી કોન્ટેક્ટ કરવો રહેતો તો પહેલાં આમને પાસે આવતા અને આ નાયબો જે છે ઇમામના સુધી આ લોકોનો મેસેજ પહોંચતો કરતા હતા. ત્યાર પછી જ્યારે એમનો પણ સમય પૂરો થઈ ગયો, ઇમામના હુકમથી ચોથા નાયબને નિમવામાં આવે છે અને એમનું નામ છે અબુલ હસન અલી ઇબ્ને મોહમ્મદ સમરી, જે ઇમામના છેલ્લા નાયબ હતા. આ એ ઇમામના ખાસ નાયબ કે એમના પછી ખાસ નાયબોનો સિલસિલો ખત્મ થઈ ગયો. ઇમામ અલૈહિસ્સલામની ગૈબત સુગરા પૂરી થઈ ગઈ. ઇમામે જણાવી દીધું હવે આજથી તમારો કોઈ ખાસ નાયબ નથી. ઇમામ અલૈહિસ્સલામ આ ગૈબત સુગરામાં હિજરી સન 260થી લઈને હિજરી સન 329 સુધી, એટલે કે લગભગ 69 વર્ષ, 69 વર્ષ જે છે ઇમામ અલૈહિસ્સલામની ગૈબત સુગરા રહી. તો એના પછી ગૈબત કુબરા કેવી રીતે? હા દોસ્તો, ગૈબત કુબરા એના પછી તરત જ શરૂ થઈ અને એ ગૈબત કુબરાનો સિલસિલો એ છે કે ગૈબત કુબરા એના અંદર આપણે કહીએ છીએ જ્યારે કોઈ મુજતહિદ હોય, જ્યારે કોઈ આલમ હોય, ઉલમા, એમને આપણે કહીએ છીએ કે એ પણ નાયબે ઇમામ છે. તો નાયબે આ 4 નાયબ હતા એમનામાં અને આ મુજતહિદો છે એમનામાં શું ફરક છે? એમાં ફરક એ છે કે આ 4 નાયબો એને નવાબે અરબાએ ખાસ કહેવામાં આવે છે કે ઇમામે એ લોકોને નક્કી કર્યા હતા, ઇમામે નિમ્યા હતા. અને ગૈબત કુબરાના અંદર ઇમામ અલૈહિસ્સલામની એક મશહૂર હદીસ છે. હદીસ શું છે? હદીસના અંદર આપણા મૌલા ઇમામે ઝમાના ઇરશાદ ફરમાવી રહ્યા છે કે જે લોકો અમારી હદીસોને જાણતા હોય, અમારા હલાલો હરામના મસાઇલને જાણતા હોય, તેવા લોકો સામે તમે રજૂઆત કરો. આ અમારા તરફથી તમારા ઉપર હુજ્જત છે. એટલે એ લોકો કે જે હદીસો જાણતા હોય, હદીસોનું ઇલ્મ રાખતા હોય, હલાલો હરામ જાણતા હોય, એ છે મુજતહિદ, એ છે મરાજે કિરામ. તો આ ઇમામની આ હદીસ પ્રમાણે કહેવામાં આવે છે કે આ બીજા જે આપણા ઉલમા છે, જે આલિમો છે, એ ઇમામના નાયબે આમ અને જે 4 હતા એ નાયબે ખાસ કહેવાય છે. ઇમામની જિંદગીનો ત્રીજો ભાગ
જ્યારે ગૈબતે કુબરા પૂરી થશે, જે આપણે હમણાં ગૈબતમાં પસાર કરી રહ્યા છે સમય, એ પૂરો થશે, ત્યાર પછી ઇમામનું ઝહૂર થશે. અને જ્યારે ઝહૂર થશે એ જિંદગીનો ઇમામનો ત્રીજો ભાગ હશે. અને તે એવો કિંમતી હશે કે જેના અંદર જે દુનિયા જુલ્મો જોરથી ભરાઈ ગઈ છે, એ જ દુનિયાના અંદર અદલ, ઇન્સાફ, ન્યાય, મોહબ્બત, ભાઈચારો અને તમામ દુનિયા અને આખિરતની ખૂબીઓ તેના અંદર આવી જશે. બસ આપણે એ જ દુઆ કરીએ કે આપણા ઇમામનું જલ્દીથી ઝહૂર થાય, જેથી આ દુનિયાના અંદર ફિતના ફસાદ ખત્મ થાય અને દુનિયા અદલ ઇન્સાફથી ભરાઈ જાય. વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ આલિહિ. अस्सलामु अलैका या इमाम यसर व ज़मान अजल्लाहु फरजक वसालल्लाहु मखरजक व ज़हूरक वजअलना